ભજીયાનો પ્રોગ્રામ છે ભજીયાનો. હાલે હમણાં તો ઘણા સમય ત્યાં નહોતી રેસીપી ભજીયાની. મરચા અને પાલક અને મકાઈ થોડી જેવી સરસ મજાની આજ તો ભજીયાનો ધડાકો છે ભાઈ. આજ બેસ્ટ જાતના ખૂબ સરસ મજાના ભજીયા બની જશે. નિમક પટ્ટીના હોત છે એમ ને. મરચા તો સ્પેશિયલ સાજીના ફૂલ અને આ લીંબુનો રસ. લીંબુ તો પુષ્કળ પ્રમાણમાં વપરાય આપણે. અને આમાં થોડી ચટણી અને ધાણા જીરું. આ પટ્ટીનામાં ખાલી ધાણા જીરું ને નિમક. મસ્ત મજાના લોટ ધોવાય છે. સરસ મજાના ભજીયાની રેસીપી છે તો. અને પાલક અને મકાઈ 3 વસ્તુ ભેળવી એકારે. બેનો કોમેન્ટ કરજો કેમ અમારા ભજીયા બને છે. તમે બનાવતા જ હોય પણ નોખી નોખી સિસ્ટમ હોય બનાવવાની. બધાને અલગ અલગ હોય ને રેસીપી. બધાની રેસીપી અલગ અલગ. ખૂબ સરસ મજાની બેનો કોમેન્ટ કરી રહ્યા છે. સરસ મજાના ભજીયા બને છે પણ કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે. તો બધાને ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. સરસ મજાના બની રહ્યા છે. સરસ મજાના ભજીયા મળ્યા છે બનવા. વાહ. ગોટા જેવા હો. તૈયાર તૈયાર હતા ને થઈ ગયા એટલા છે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો મિક્સરમાં છે મરચા, પાલક, મમરા, મકાઈ. મકાઈ 4-5 જાતનું ભેળ્યું છે ભાઈ. ઊંધિયા શાક જેવું. ઊંધિયા શાક જેવું. કુંદનબેન ને કે સ્ટેટ સુગંધ તો મુંબઈમાં આવી. વર્ષાબેન સોની, હા. રીટાબેન ને રેખાબેન ને ભારતીબેન ને ખૂબ બધા ભજીયાની રેસીપીની ખૂબ સરસ મજાની કોમેન્ટ કરતા હોય છે બહેનો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ ટાઈપના બને છે બહેનો. કહેજો કેમ બને છે કઈ તો. તમે કેવી રીતે કરો છો એ હા. કોમેન્ટમાં કહેજો. અને ફેરફાર લાગતો હોય તો અમને કહેજો પાછા. હા જરૂર. એમ ન થાય કે એવી ક્યાં કોમેન્ટ કરવી સારા છે નબળા છે એ. ખૂબ સરસ મજાના પટ્ટીના ભજીયા બની જાય છે. મસ્ત મજાના તળાઈ રહેશે અને ચાટની ચટણી. ચટણી પણ ખૂબ સરસ મજાની બની રહી છે. ખજૂર આંબલી કડકડિયા. મરચાના કડકડિયા હોય ને એ મસ્ત લાગે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ તો ચકલી જેવી સાંજ થઈ. મરસુઈ ટાઈપ નું હોય ને. જો. સરસ મજાના ભજીયા ગરમા ગરમ તૈયાર થઈ ગયા ને જમવા પણ બેસી ગયા. કેમ બેના? સાથ મેં છાશ ને ચટણી. મારા બા પણ બેસી ગયા. કેમ બેના બા? હે ને જય સ્વામિનારાયણ. અહીંયા ગરમા ગરમ થાય છે હતન. મસ્ત મજાના કડકડિયા ભજીયા ગરમ ગરમ થાય છે અને જમવા પણ બેસી ગયા. સરસ મજાની મેથી બફાઈ ગઈ છે અને અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે.
રાઈ, જીરું, મેથીનો પાવડર અને મેથી. સરસ મજાનો મેથીનો વઘાર થઈ ગયો છે. ધાણા જીરું, ચટણી, હળદર અને ગોળ. ગળ્યું ખાવું હોય એ પ્રમાણે ગોળ નાખવાનું. મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. આને થોડીક વાર ઉકળવા દેવાનું. મેથીનું શાક તૈયાર થઈ ગયું છે અને ટીંડોરા, કેરી અને મરચાંનો ચંભારો પણ તૈયાર. મસ્ત મજાનું રેડી. ભરેલ ભીંડાનું શાક તૈયાર થઈ ગયું. મળતો રેજે મળતો રેજે મળતો રેજે રે, હો કનૈયા કોક દીન મળતો રેજે રે. મારે તું આવ્યાની આશાની વેલડી, ફાલી ફૂલી રહીશું અંતરમાં ગેલડી. કોક દીન મારે ઘેર ઢળતો રેજે રે, હો કનૈયા કોક દીન મળતો રેજે રે. મારે તું એક છે ને તારે અનેક છે, તારી ભક્તિનું મારે જીવન માટે કશે. દૂધ સાકર જેમ ભળતો રેજે રે, હો કનૈયા કોક દીન મળતો રેજે રે. આંગણામાં આવીને આંગણું દીપાવજે, સપનામાં આવીને સૂતા જગાડજે. મીરાબાઈની જેમ મળતો રેજે રે, હો કનૈયા કોક દીન મળતો રેજે રે. એમને તમારા શરણોમાં રાખજો, ભૂલ ચૂક મારી સુધારી લેજો. કોક દીન દર્શન દેતો રેજે રે, હો કનૈયા કોક દીન મળતો રેજે રે. મળતો રેજે મળતો રેજે મળતો રેજે રે, હો કનૈયા કોક દીન મળતો રેજે રે. જય જય. સચિદાનંદ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. કૃષ્ણ ભગવાન જો મળી જાય તો બીજી કાંઈ જરૂર નથી રહેતી. જન્મ મરણના ફેરા ટળી જાય. એટલે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું, જીવનમાં ઉતારવા જેવું. કૃષ્ણ ભગવાનને અવારનવાર કૃષ્ણ ભગવાનને મળતા રહેજો. ખૂબ સરસ મજાનું. જય સ્વામિનારાયણ. જય